આ દુનિયાની કોઈ પણ સમસ્યા એવી નથી એ સમસ્યાનું સમાધાન ના હોય. અગર ભગવાને તમને સમસ્યા આપી છે એ સમસ્યાનું ચોક્કસ સમાધાન થવાનું જ છે. એને ધૈર્યપૂર્વક આપણે સામનો કરવો પડે છે. કોઈ પણ પ્રોબ્લેમ આવે આપણા ગુરુ સાથે પણ એને શેર કરાય. એ આપણને કંઈક માર્ગદર્શન આપે. ગુરુના જ્ઞાનથી આપણને માર્ગદર્શન મળે છે અને એટલે જ માર્ગદર્શન આપે એનું નામ ગુરુ. એન્ડ ધેટ્સ વાય વી નીડ અ ગુરુ ઇન અવર લાઈફ. Like you need a lawyer in your life, you need an architect in your life, you need an engineer in your life, you need a doctor in your life, you need a guru in your life. એક ગુરુ એક એવી નદી છે જ્યાં તમે આવીને બેસો તોય શાંતિ મળે, જ્યાં તમે આવીને સ્નાન કરો તોય તમને શાંતિ મળે. તમે તમારા પાપોને ધોઈ નાખો, એ ગુરુની નદીમાં એ વ્યક્તિ પોતાના પાપોને ધોઈ શકે છે. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. એ ગુરુને પ્રણામ કરવાથી, એમના આશીર્વાદ લેવાથી એક નવીન ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, કંઈક માર્ગદર્શન મળી જતું હોય છે.